આણંદ જિલ્લાના સામરખા ગામે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૂંટણી સભાને સંબોધી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશી, ચૂંટણી પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, सांसद मितेश पटेल, धारासभ्य योगेश पटेल सहित अनेक नेताओं और उम्मीदवारों उपस्थित रहा था। सभा में आसपासना गामोना कार्यकरों तथा मोटी संख्या में लोग जोड़ाया था। नायब मुख्यमंत्रीए कांग्रेस पर आकरा प्रहारों करता भाजपना विकास कार्य और संगठन क्षति ने आगळ धपाववानी वात करी हती। राज्य में महिला अनामत बिल ने लईने राजकीय माहौल सतत गरमातो जई रह्यो छे। भाजपे कांग्रेस पर महिलाओं प्रतिनिधित्वना मुद्दे उदासीनता दाखववानो अने बिलना समर्थन में पूरतो सहयोग न आपवानो आरोप लगाव्यो छे। राज्यमंत्री दर्शनाबेन वाघेलाए कांग्रेसनी भूमिकाने लईने गंभीर सवाल उठाव्या छे, ज्यारे भाजपे महिला सशक्तिकरण माटेना पोताना प्रयासोने रेखांकित कर्या छे। बीजी तरफ कांग्रेस तरफथी पण आक्षेप पर प्रतिक्षेपो वच्चे राजकीय तणाव वधी रह्यो छे। पूर्व गृहमंत्री गोवर्धन झड़फिया सहित भाजपना नेताओए जनताने आ मुद्दे प्रश्न पूछवानो अधिकार होवानुं जणाव्युं छे। परिणामे महिला अनामत बिल हवे राज्यनी राजकीय चर्चानो केन्द्रबिंदु बनी गयुं छे। એટલે કોંગ્રેસને આ દેશની મહિલાઓ એમના અધિકારો છીનવવા બાબતની સજા તો આપશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી મોદીજીના નેતૃત્વમાં સંપૂર્ણપણે આ કાયદાના અમલ માટે કટિબદ્ધ છે, કટિબદ્ધ રહેશે અને પાર્લામેન્ટની વ્યવસ્થાઓમાં આજે એમની પાસે કદાચ નેતૃત્વ અમારી પાસે નથી। ભારતીય જનતા પાર્ટી દલિત સમાજની અને નાના સમાજની બહેનોને આગળ લાવી અને સત્તામાં ભાગીદારી આપવાનું કામ કરી રહી છે। જ્યારે માત્ર ને માત્ર કોંગ્રેસની સરકારે અને ગાંધી પરિવારે પરિવારવાદ ચલાવ્યો છે। જ્યારે ઇન્દિરા ગાંધી ગયા એ પછી તરત સોનિયા ગાંધી આવ્યા અને સોનિયા ગાંધી પછી તરત જ પ્રિયંકા ગાંધી આવી। તમે વિચાર કરો કે આ દેશમાં પ્રિયંકા ગાંધીનો શું રોલ છે? માત્ર ને માત્ર ગાંધી પરિવારની દીકરી છે એટલે સંસદ સભ્ય બન્યા, તો શું આ સમાજની આમ જે મહિલાઓ છે એ ધારાસભ્ય સંસદ સભ્ય ના બની શકે?